અલી કાલ મારી જોડે કેવું થયું તને ખબર છે? રાત્રે 12 વાગે તાર ઘરેથી નથી આવતી, તાર ઘરેથી નીકળીને મારી સોસાયટીમાં હજી તો ગરતી હતી ને, તે મેં આજુબાજુ જોઈને તો કોઈ હતું નહીં. એટલે હું તો શાંતિથી આમ આવતી હતી, ત્યાં અચાનક એક કૂતરાની એન્ટ્રી થઈ આમ કરી, અને અલી મારી સામું આમ જોયા જ રાખ્યો, ધીમે આ પગે આવે. અમારે તો એવી બીક લાગે ને. પછી મને યાદ આવ્યું કે તે નહોતું કીધું કે કૂતરું જરાય આમ સામું દેખાય ને તો તમારે આમ શાંતિથી ઊભું રહી જવાનું, એટલે એ કશું કરડે નહીં. તો મને યાદ આવ્યું ને તો હું છે ને આમ અટેન્શનમાં ઊભી જ રહી ગયેલી. હા, મને એમ કે નહીં ને બાપા બટકું ભરી જાય તો હસતું નહોતું, એટલે પછી હું આમ નામ ઊભી રહી ગયો. તો એ મારી સામું આ જોતું આમ નામ ઊભું રહી ગયેલી. અમે આમ પછી થોડીક વાર થઈને 5 મિનિટ તો એ તો બેસી ગયો આમ કરીને, અને 2 પગ મારે સામું જોઈને આમ કરીને જોતું. હાય મેં કીધું હવે આણે તો જમાઈ. પછી મેં કીધું મારે તો પગનો દુખાવો છે, હું તો પલોઠી વાળી નહીં શકું, અને રોડ ઉપર પલોઠી વાળીને બેહું હામી તો કેવી લાગુ. એટલે હું તો આમ કરીને ઊભી રહી ગઈ, કોઈ આમ જેલર ઉભો હોય ને એની સામે કેદી ઉભો હોય ને એવી રીતના. આમ નામ કરતા કરતા તો અડધી કલાક થઈ. અલી મને તો પગમાં પાણી ઉતરવા માંડ્યા. મેં કીધું હારું આ તો દુખાવો થશે. હું તો એને સામું જોઉં, મનમાં પ્રાર્થના કરું કે ભાઈ તું તારા ઘર ભેગો થાય ને તો હું મારા ઘર ભેગી થઉં. સાંભળે જ નહીં ને. પછી થોડીક વાર થઈને ત્યાં અમારા સોસાયટીમાંથી પેલા પગી બાપા આવ્યા ને તો બહાર નીકળ્યા ને એને મારી સામું જોયું, અને એ પાછા અડધી કલાક વિચારવામાં ગયા કે આ બેન રાત્રે 12 વાગે અહીંયા કેમ ઊભા છે. પછી હું એને આમ ઈશારા કરું, આમ હું કહું જો આ તો જોવે નહીં. પછી 5 મિનિટ પછી મારી સામે જ નજર ઉતારીને આમ નીચે જોયું એને. ઠીક કે તે સામે કૂતરું બેઠું હતું ને તો એને આમ કરીને હેડ એમ કર્યું ને તો ઓલું દોડીને ભાગી ગયું. બોલ, હવે મેં કીધું આ ખાલી હેડ કરવાનું હતું, એમાં મેં કલાક અહીંયા ઊભી રહી. મેં કીધું આવી સલાહ ના દેતી હોય તો ઓલી મારી 1 કલાક કેવી બીકમાં ગઈ તને ખબર છે. અને જેવું એ ઓલા ભાઈએ બગાડ્યું ને એવી હું સીધી છે લીટી થઈ ગઈ દોડી. તો કેવી મને બીક લાગી હતી ખબર છે. હવે આવી રીતના સલાહો ના દે.